હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નોન વર્બલ રિઝનિંગ એટલે કે આકૃતિવાળા જે પ્રશ્નો ગૌણ સેવા પસંદગી મંડળની CCE એક્ઝામ અને પોલીસની જે એક્ઝામ આવી રહી છે તેમાં પૂછાય છે રિઝનિંગમાં, તેની આપણે ચર્ચા કરશું। આ ટૉપિક મિત્રો ખૂબ જ સરળ છે, તમે મારા 1-2 વિડીયો જોઈ લેશો, તમને આવડી જશે બરાબર। આની સાથે હું તમને પ્રેક્ટિસ પણ કરાવવા જઈ રહ્યો છું। તો જોઈએ, આકૃતિમાં આવી રીતના પ્રશ્ન પૂછાય। હવે આમાં શું હોય, પ્રોબ્લેમ ફિગર એટલે આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 1માં જે ફિગર આપેલી છે તેમાં કયું આકૃતિ અલગ પડે છે તેની સામે 5 વિકલ્પ આપેલા હોય। તમારે વિકલ્પમાંથી નક્કી કરવાનું કઈ ફિગર અલગ પડે છે। તો અહીં જો ડી નંબરની જે ફિગર છે, આપણે ચોથા વિકલ્પમાં 4 નંબરવાળી ફિગર જે છે તે અલગ પડે છે અહીં, તો તેનો જવાબ થયો। ક્વેશ્ચન 2 તેમાં સ્ટારવાળા પ્રશ્ન આપેલા છે, આપણે ચેક કરવાનું છે કે કયો સ્ટાર અલગ પડે બરાબર। અહીં તમે જોઈ શકો છો, પહેલાં અહીંયા કુંડાળું છે, બીજું કુંડાળું વચ્ચેના પાંખડાએ, ત્રીજું ત્રીજા પાંખડાએ, તો શું અલગ પડે તે આપણે જોવાનું થાય મિત્રો। તો અહીં જો 2 પાંખડા વચ્ચે કુંડાળું છે, અહીં પણ 2 પાંખડા વચ્ચે છે, તો બી વિકલ્પ આપણો અલગ પડે। બી વિકલ્પ અહીં ક્યાં આપેલો છે તે જોવાનું, આ 2 નંબરવાળો વિકલ્પ બરાબર। આવી રીતે તમે આ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો છો। અહીં આપણે બીજી એક ફિગર આપેલી છે, તેમાં કઈ ફિગર અલગ પડે છે, તો આ ચોથા નંબરની ફિગરમાં શું આવશે, તો તેનો જવાબ આવશે 4 નંબરનો વિકલ્પ। અહીં આ 4 નંબરનો વિકલ્પ જવાબ આવશે। અહીં ક્વેશ્ચન નંબર 1માં શું અલગ પડે છે તે તમારે દર્શાવવાનું થાય મિત્રો। તો અહીં એ ફિગરમાં તમે જોઈ શકો છો આવી રીતનું પાંખડું છે, બી ફિગરમાં આવી રીતે છે, સી ફિગરમાં આવી રીતે છે, તો ડી ફિગરમાં આવી રીતનું પાંખડું આવવું જોઈએ, એટલે આ ફિગર છે તે અલગ પડે છે। તો તેનો વિકલ્પ કયો છે, આ વિકલ્પ ખોટો છે। મિત્રો, આ દરેક પ્રશ્નો બેંક લેવલના ક્વેશ્ચન છે। હવે તમને કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન 2 અને 3નો જવાબ તમારે લખવાનો છે। પછી આગળ જોઈએ મિરર ઇમેજ। મિરર ઇમેજમાં તમે કઈ રીતે સમજૂતી આપશો। હવે અહીં પ્રશ્ન નંબર 1માં આપેલું છે સુપરવાઇઝરની મિરર ઇમેજ કઈ રીતે થાય। હવે મિરર ઇમેજ જોવા માટે તમને એક સિમ્પલ ક્વેશ્ચન કહું, આ જે હોય એનું ઉલટું કરી નાખવાનું। એસ આવી રીતે આપેલો છે તો એસ આવી રીતે થશે, આવી રીતે કઈ આકૃતિમાં છે એસ, તો બી અને ડી આકૃતિમાં। પછી યુ કઈ રીતે થશે, ઊંધો થશે, યુ પણ સેમ જ છે, ઈ પણ સેમ જ છે, આર પણ એવી રીતે જ આપેલો છે। પછી વી આઈ, હવે આ જે છેલ્લો પ્રશ્ન છે જે એસ અને ઓ, તેમાં આપણે જવાબ આવશે બી। આવી રીતે તમે મિરર આકૃતિ સિલેક્ટ કરી શકો છો। પછી અહીંયા ક્વેશ્ચન નંબર 2માં આપેલું છે મિરર ઇમેજ શોધવાનો છે। હવે આ એરો જે આવી રીતે છે તે એરાને આવી રીતે કરી નાખો, પહેલો ક્લુ। પછી આ ખૂણો આવી રીતે છે તે અહીંયા ત્રિકોણ કરી નાખો બરાબર, એટલે આવી રીતની ફિગર થઈ જાય। હવે આમાં મારા ખ્યાલ મુજબ એ જવાબ આપણો સાચો જવાબ થશે। પછી ક્વેશ્ચન નંબર 3 તે તમારે હોમવર્કમાં જણાવવાનો છે, નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો। વોટર ઇમેજ એટલે કે પ્રતિબિંબ। પ્રતિબિંબ કઈ રીતે હોય, પ્રતિબિંબ ઊંધું હોય મિત્રો, ખાસ યાદ રાખજો। હવે એફ જો આવી રીતે હોય તો પ્રતિબિંબમાં એફ આવી રીતે આવે, એટલે આવી રીતે એફ જ્યાં દેખાય તે તમારે સાચો વિકલ્પ સમજવાનો। પહેલાં જે આકૃતિ હોય તે છેલ્લે આવી જાય, તો અહીંયા સી વિકલ્પ છે તે સાચો ગણાય। હવે એવી જ રીતે અહીં ઈમાં છે, ઈ આવી રીતે છે તો ઈ આમ આવે બરાબર। હવે પહેલાં ઈ છે, સી છે તે આવી રીતે આવી જશે બરાબર। તો અહીં વિકલ્પવાળો કયો વિકલ્પ સાચો ગણાય તે તમારે જોવું હોય તો આ વિકલ્પ મિત્રો સાચો ગણાય, સી વિકલ્પ। પછી તેવી જ રીતે આ બંને પાણીવાળી આકૃતિ તમે હોમવર્કમાં કરજો। હવે શું જોવાનું છે, આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે। અહીં મિત્રો આ આકૃતિ છે તેમાં કેટલા ચોરસ છે તે તમારે ગણીને જણાવવાના છે। આ પણ એક પ્રકારના પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે। પછી કેટલા ત્રિકોણ છે તે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે।
પછી આ પાસાવાળા પ્રશ્ન, આ પણ સેમ જ છે. આ તમે કરી શકો છો આસાનીથી. તો મિત્રો, આ આપણે બેઝિક જેટલા આકૃતિવાળા પ્રશ્ન પૂછાય છે તેની સમજૂતી લીધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલાઓ આગળ ગણતરી કરશું.